નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી. હું છું સંજીવની. વિગતવાર સમાચારની શરૂઆત કરવી છે વરસાદથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી 24 કલાક ભારે વરસાદ રહેશે. મધ્યપ્રદેશ અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની ભીતિ છે, તો સુરત, નવસારી, ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં 12મી ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. રક્ષાબંધન અને સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘમહેર રહેશે. એટલે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે આશ્લેષા નક્ષત્રનું પાણી જોડાવાનું હોય છે. આશ્લેષા નક્ષત્રનું પાણી મોટા પોલાનું હોય છે, પરંતુ આ નક્ષત્રમાં પાણી કૃષિ માટે સારું ગણાતું નથી. એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ત્યાં ઘણું પૂર આવી શકે. ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે.